તો સમાચારની શરૂઆત કરીએ તો વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને લઈને રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે અને બીજી તરફ કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમ પ્રથમ વખત ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ ટીમના સભ્યોએ શુભેચ્છા મુલાકાત કરી। કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકરે સંસ્કૃતિ અને ટીમ વર્કની गेम्सने सफल बनावा माटे उत्सुकता व्यक्त करी हती, ज्यारे मुख्यमंत्रीए राज्य सरकारनी सहाय अने सुविधाओं पूरी पाडवानो तेमने विश्वास अपाव्यो। कॉमनवेल्थ स्पोर्ट्स टीमना सभ्यो 8 एप्रिल थी 11 एप्रिल सुधी गुजरातमां रोकाण करशे अने आ दरमियान अमदावाद अने वडोदरामां रमतगमतना मुख्य स्थळोनी पण मुलाकात लेवाना छे अने पूर्व तैयारीनुं निरीक्षण अने अभ्यास करशे। राज्य सरकारनी जे रीतनी सहाय अने सुविधाओं पूरी पाडवानो अने तेमने विश्वास अपाव्यो। कॉमनवेल्थ स्पोर्ट्स टीमना सभ्यो 8 एप्रिल थी 11 एप्रिल सुधी गुजरातमां रोकाण करवाना छे अने आ दरमियान अमदावाद अने वडोदरामां रमतगमतना मुख्य स्थळोनी पण तेओ मुलाकात लेशे अने पूर्व तैयारीनुं पण निरीक्षण अने अभ्यास पण करवामां आवशे। महत्वनुं ए छे के गुजरातमां जे रीते 2030मां कॉमनवेल्थ स्पोर्ट्सનું જે આયોજન કરવામાં આવવાનું છે તેને લઈને અત્યારે જે કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમનું અમદાવાદમાં આગમન છે અને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ તેઓ મળ્યા હતા। તો આ સાથે લાઈવ જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા નરેશ મકવાણા। નરેશ, જણાવશો કે ગુજરાતની મુલાકાતે કોમનવેલ્થ સ્પોર્ટ્સની ટીમ આવી પહોંચી છે, શું કહેશો આપ? बिल्कुल તમે જે પ્રમાણે કોમનવેલ્થ ગેમ્સ જે છે તેને 2030 ની અંદર 100 વર્ષ પૂરા કરવાના છે અને ગુજરાત માટે છે સૌથી મહત્વની વાત એ છે કે આટલી મોટી અને ઐતિહાસિક ઘટના જે છે તેનું સાક્ષી છે એ ગુજરાત બનવા જઈ રહ્યું છે। 2030 ની અંદર છે એ કોમનવેલ્થ ગેમ્સ છે એનું આયોજન છે ગુજરાત કરવાનું છે, ત્યારે એ આયોજન માટેની કેવી તૈયારી છે તેને ધ્યાનમાં તે છે એની ચકાસણી કરવા માટે થઈ અને કોમનવેલ્થ ગેમ્સની જે ટીમ છે તે આજે ગુજરાતની મુલાકાતે આવી છે। આજથી લઈ અને 11 તારીખ સુધી એટલે કે 5 દિવસ સુધી જે છે આ ટીમ છે એ ગુજરાતમાં જે પણ સ્થળે છે એ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે એ તે દરેક જગ્યાએ છે એ જવાની છે। તેમાં છે એ મોટાભાગે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા અને એ સિવાય સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે ત્યાંનું જે પણ મેદાન છે તે મુખ્ય છે। ત્યાં જે છે આ ટીમના સભ્યો છે જશે અને જે સ્થળ છે તેની મુલાકાત લેશે અને એ જે જગ્યા છે ત્યાં ગેમ્સના જે પણ ધારાધોરણો છે તેને ધ્યાનમાં રાખીને છે એ નિયમોનું પાલન થયું છે કે નહીં અને જગ્યા જે છે એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપ કરવાનું હોય છે તેની જે કામગીરી છે એ કઈ લેવલ સુધી પહોંચી છે તેની સમીક્ષા કરશે અને એ દરમિયાન છે એ જે પણ સરકાર સાથે જે પણ વાતચીત કરવાની છે તે પણ છે આ દરમિયાન છે તે લોકો સમીક્ષા કરી અને આખો રિપોર્ટ જે છે એ સરકાર સમક્ષ રજૂ કરવાની છે। સૌથી મહત્ત્વની વાત એ છે કે આજે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કે જે છે એ રાજ્ય સરકાર તરફથી જે છે એ ખેલકૂદ વિભાગ જે છે તેનો પણ હવાલો ધરાવે છે, તેમની સાથે આ ટીમના સભ્યો જે છે તેમણે મુલાકાત કરી હતી। 5 સભ્યોની જે આ ટીમ છે તેમણે છે એ આજ વર્ષમાં જે છે એ જુલાઈથી માંડી અને ઓગસ્ટ દરમિયાન જે છે એ ગ્લાસગો ખાતે જે કોમનવેલ્થ ગેમ્સ જે યોજાવાની છે તે જે છે તે જોવા માટે થઈ અને રાજ્ય સરકારને આમંત્રણ આપેલું છે અને એ દરમિયાન છે આજ 1 મહિનાની જે અંદર જે છે એ રાજ્ય સરકારનું જે પ્રતિનિધિ મંડળ છે એ ગ્લાસગો જશે અને કોમનવેલ્થ ગેમ્સ જે છે એનું કેવી રીતે આયોજન થતું હોય છે તે જે છે નિહાળશે અને એના આધારે જે છે એ ગુજરાતની અંદર છે એ 2030માં જે કોમનવેલ્થ ગેમ્સ યોજાવાનો છે તેના માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ઊભું કરવાનું છે તે જે છે એ ધ્યાનમાં રાખીને આખી કામગીરી છે શરૂ કરવાની છે। તો ઓવરઓલ આખી રીતે જોવા જઈએ તો આ ખૂબ જ મહત્ત્વની મુલાકાત છે અને ગુજરાતમાં જે પ્રમાણે આયોજન થવાનું છે 2030માં એ ખૂબ જ ઐતિહાસિક ઘટના કોમનવેલ્થ ગેમ્સની જે શતાબ્દી છે તે માટે છે એ ખૂબ જ મહત્ત્વની બની રહેવાની છે। જી ભૂમિ।
હવે નરેશ, સવાલ અહીંયા બીજો એ પણ થાય કે 8 એપ્રિલથી 11 એપ્રિલ સુધી તેઓ અહીંયા રોકાણ કરવાના છે ગુજરાતની અંદર અને તેમાં પણ અમદાવાદમાં. તો હવે સવાલ એ છે કે 8 એપ્રિલથી 11 એપ્રિલ સુધી એટલે કે 4 દિવસની અંદર તમને લાગે છે કે કયા કયા મુદ્દા પર કોમનવેલ્થ ગેમને લઈને ચર્ચા થઈ શકે તેમ છે? બિલકુલ ભૂમિ, આમાં એવું છે કે કોમનવેલ્થ ગેમ્સ જે છે એક વર્લ્ડ ક્લાસ એક ફેસ્ટિવલ ટાઈપનો હોય છે સ્પોર્ટ્સનો, અને કોમનવેલ્થ દેશો જે છે ત્યાંથી છે એ તેના જેટલા પણ ખેલાડીઓ છે અલગ અલગ રમતોના તે આખી ઇવેન્ટમાં છે ભાગ લેતા હોય છે. તો એમને જેવા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એના ચોક્કસ નિયમો છે તો તેનું પાલન થાય છે કે નહીં તે આ બાબતમાં છે ખૂબ જ મહત્ત્વનું હોય છે. તો આ જે 5 સભ્યોની જે ટીમ છે તેમાં કોમનવેલ્થ ગેમ્સ જે છે એના પ્રમુખ પણ છે અને એના CEO પણ છે. તો આ 5 સભ્યોની ટીમ જે છે અમદાવાદની અંદર છે, ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે છે કે જ્યાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે. તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે, પછી નારણપુરાની અંદર આવેલું છે એ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. આ સિવાય છે કાંકરિયાની અંદર જે છે એ સેન્ટ્રલ વિસ્ટા જે છે, અને બીજી જે પણ છે એ મોટા જેટલા પણ મેદાનો છે. આ સિવાય છે આપણે વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ છે એ આ ટીમ જે છે જવાની છે. ત્યાં પણ છે એ અમુક ઇવેન્ટ જે છે તેનું આયોજન કરવામાં આવવાનું છે. તો આ બધી જ જગ્યાએ છે એ ટીમના સભ્યો છે મુલાકાતે જશે અને ત્યાં જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ગુજરાત સરકાર દ્વારા છે એ ઊભું કરવામાં આવી રહ્યું છે તેની સમીક્ષા કરશે અને તેના આધારે જે છે એમાં કેવા પ્રકારનું આગળ છે એ ડેવલપ કરવું, એમાં કોઈ નાના મોટા ચેન્જીસ કરવાના હોય, સુધારા કરવાના હોય, તો એ દરેક ઝીણી ઝીણી બાબતો જે છે તે એ રાજ્ય સરકારને એની માહિતી આપશે અને તેના દ્વારા છે એ આગળ છે કેવી રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એની ઝડપ વધારવી, કેવી રીતે છે એ આગળ અલગ અલગ રમતો માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવા, તે દરેક બાબતો જે છે તેને આમાં ભણી લેવામાં આવનાર છે. તો ઓવરઓલ આપણે જોવા જઈએ તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે આ 4 જગ્યાએ છે આ ટીમ જવાની છે અને ખૂબ જ મહત્વની બાબતો ઉપર છે આપણને માર્ગદર્શન આપવાની છે. જી બિલકુલ નરેશ, આભાર સમગ્ર વિગત માટે. કોમનવેલ્થ ગેમ જે છે તેના સ્પોર્ટ્સ ટીમ ગુજરાતની મુલાકાતે છે. 8 એપ્રિલથી 11 એપ્રિલ સુધી તેઓ રોકાણ કરવાના છે અને મહત્વની વાત અહીંયા એ છે કે કોમનવેલ્થ ગેમને લઈને મહત્વના મુદ્દા ઉપર પણ ચર્ચા થઈ શકે તેમ છે. તો આગળ વાત કરીએ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર. વિવાદનો જે મામલો છે તેમાં મલ્લિકાર્જુન ખડગે અંતે માફી માંગી લીધી છે અને જવાબદારી તેમણે સ્વીકારી અને ખડગે દુઃખ પણ વ્યક્ત કર્યું છે. મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરાયું છે તેવું ખડગેએ કહ્યું છે. ગુજરાતીઓ પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માન છે તેવું પણ તેમણે કહ્યું છે. ત્યારે મહત્વની વાત આપણે કરીએ કે છેલ્લા 2 દિવસથી જે અત્યારે ખડગેના નિવેદન ઉપર જે રાજકારણ રમાઈ રહ્યું છે અને ગુજરાતીઓને અભણ કહેવાનો જે મામલો છે તેને લઈને આખરે મલ્લિકાર્જુન ખડગે માફી માંગી છે અને સોશિયલ મીડિયા એક્સ પર આ માફી માંગી છે, જવાબદારી સ્વીકારી અને દુઃખ વ્યક્ત કર્યું છે અને જાણી જોઈને નિવેદનનું ખોટું અર્થઘટન કરાયું છે તેવું પણ ખડગેએ નિવેદન આપ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ માફી માંગી છે. મહત્વની વાત, જાણી જોઈને નિવેદનને ખોટું ગણવામાં આવ્યું છે અને તેનું અર્થઘટન કરવામાં આવ્યું છે તેવું તેમણે કહ્યું છે. અને મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર જે વિવાદનો જે મામલો છે તેને લઈને તેમણે નિવેદન આપ્યું છે. મલ્લિકાર્જુન ખડગે અંતે માફી માંગી છે અને જવાબદારી સ્વીકારી. ખડગેએ દુઃખ વ્યક્ત કર્યું છે. મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે તેવું તેમણે નિવેદન આપ્યું છે. ગુજરાતીઓ પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માન છે. તો આ સાથે જ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે હાર્દિક વ્યાસ, લાઈવ જોડાઈ ગયા છે અમારી સાથે. તો હાર્દિક, હવે વાત અહીંયા એ છે કે ગુજરાતીઓને અભણ કહેવાનો જે મામલો છે અને અંતે મલ્લિકાર્જુન ખડગે માફી માંગી છે. જી બિલકુલ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેરળમાં ચૂંટણી રેલી દરમિયાન ગુજરાતના લોકોને અશિક્ષિત કહેતા મોટો વિવાદ ઊભો થયો હતો
આ મામલે ગુજરાતના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ભાજપે પણ વિવિધ શહેરોમાં ભારે વિરોધ નોંધાવતા રાજકારણ ગરમાયું હતું. ત્યારે ભારે વિરોધ બાદ આ મામલે મલ્લિકાર્જુન ખડગે હાલ માફી માંગી છે અને ગુજરાતીઓની લાગણીને ઠેસ પહોંચાડવાનો મારો હેતુ ક્યારેય નહોતો એવું જણાવ્યું છે. ખડગેનું આ વિવાદિત નિવેદન કે જેની ગુજરાતના લોકો ઉપર ખૂબ જ અસર થઈ હતી. કેરળમાં ચૂંટણી રેલી દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ પોતાના એક ભાષણમાં ગુજરાતના લોકોને અશિક્ષિત ગણાવતા કહ્યું કે ત્યાંના લોકોને નરેન્દ્ર મોદી સરળતાથી ભ્રમિત કરી શકે છે, પરંતુ કેરળના લોકો વધુ સમજુ છે અને શિક્ષિત છે, એટલે કોઈ તેમને ભ્રમિત કરી શકશે નહીં. ખડગેના આ નિવેદન પછી ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો હતો અને વિપક્ષી દળોએ આ નિવેદનને ગુજરાતીઓનું અપમાન ગણાવીને પ્રતિક્રિયા આપી હતી. આ મામલે ગઈકાલે ગુજરાતના વિવિધ શહેરોમાં ભાજપે મૌન વિરોધ પ્રદર્શન પણ યોજ્યું હતું, જે બાદ ખડગે અત્યારે માફી માંગી લીધી છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે ખડગે જ્યારે આ નિવેદન આપ્યું ત્યારે એનો ખૂબ જ વિરોધ થયો હતો અને કેટલાક લોકોએ, કેટલાક પક્ષના નેતાઓએ તો એવું પણ જણાવ્યું હતું કે ખડગેજીનું આ નિવેદન બે રાજ્યો વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાના પ્રયાસો છે. ખૂબ જ માહોલ ગરમાયો હતો, પરંતુ આખરે ખડગે હવે માફી માંગી લીધી છે. પરંતુ આ મામલે તેઓએ આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સ્પષ્ટતા કરી અને લખ્યું કે તાજેતરમાં જ કેરળમાં મારા ચૂંટણી ભાષણ દરમિયાન કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓને જાણી જોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. તેમ છતાં હું જવાબદારીની ભાવના સાથે મારો અફસોસ વ્યક્ત કરું છું. ખડગેએ જણાવ્યું કે હું હંમેશા ગુજરાતના લોકો માટે ખૂબ જ આદર રાખું છું અને હંમેશા ગુજરાતના લોકો માટે આદર રાખતો રહીશ. ત્યાંના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો હેતુ ક્યારેય નહોતો. આવી સ્પષ્ટતા ખડગે દ્વારા કરવામાં આવી છે. માફી માંગી લેવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવા મામલે વિવાદ ખૂબ વકર્યો. આ મામલે ખડગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માફી પણ માંગી, પરંતુ દિલ્હી ભાજપે તેને અસ્વીકાર્ય ગણાવી અને દિલ્હીમાં લોકસભા સાંસદ અને ભાજપના સહપ્રવક્તા ધવલ પટેલની આગેવાનીમાં સમસ્ત ગુજરાતી સમાજે કોંગ્રેસ મુખ્યાલય બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતીઓ હંમેશા પોતાની ખુદદારી અને સન્માન માટે જાણીતા છે. રાજકીય નિવેદનબાજીમાં જ્યારે આખા સમુદાય કે પ્રદેશને નિશાન બનાવવામાં આવે છે ત્યારે તેના પડઘા રાષ્ટ્રીય સ્તર સુધી પડતા હોય છે. ખડગેની આ માફી ભલે મોડી આવી હોય, પરંતુ તેણે હાલ પૂરતો આ વિવાદ શાંત પાડવાનો પ્રયત્ન ચોક્કસ કર્યો છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ મુદ્દો ચૂંટણીના મેદાનમાં કેવી રીતે ગાજે છે. જી બિલકુલ, હાર્દિક આભાર સમગ્ર વિગત માટે. ગુજરાતીઓને અભણ કહેવાનો જે મામલો છે તેને લઈને મલ્લિકાર્જુન ખડગેએ માફી માંગી છે. સોશિયલ મીડિયા એક્સ પર તેમણે માફી માંગી છે. વાવ અને થરાદ પંથકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ ઠાકોર સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. જી હા, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં સમાજના યુવકે રાજકીય નેતાઓને કડક ચેતવણી આપી છે અને આ વિડીયોમાં સ્પષ્ટપણે ચીમકી આપવામાં આવી રહી છે કે જો કોઈ નેતા મત મેળવવા માટે ઠાકોર સમાજના લોકોને લાલચ આપશે તો તેને લીમડાના ઝાડ સાથે બાંધીને મારવામાં આવશે. ચૂંટણી પહેલા નેતાઓ સામેની આ પ્રકારની આક્રમકતાના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મત માટે લાલચ આપનાર નેતાઓને ચીમકી આપવામાં આવી છે. વાવ થરાદના ઠાકોર સમાજના યુવા નેતાની આ ચીમકી છે અને લીમડાના ઝાડ સાથે બાંધીને મારવામાં આવશે તેવું સ્થાનિક યુવકે જણાવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ ચીમકી આપવામાં આવી છે. ઠાકોર સમાજના યુવકનો વિડીયો આ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મત માટે લાલચ આપનાર નેતાઓને ચીમકી આપવામાં આવી છે અને આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો વાવ થરાદનો છે. લીમડાના ઝાડ સાથે બાંધીને મારવામાં આવશે તેવું સ્થાનિક યુવકે જણાવ્યું છે. આ વાવ થરાદનો વિડીયો છે, કેમ કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને તેને લઈને ચૂંટણીઓ પહેલાં ઠાકોર સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે. કારણ કે આ જે ટીવી સ્ક્રીન પર જે યુવક
જોવા મળી રહ્યો છે, તેને ચીમકી આપી છે અને આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ અત્યારે વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ ચીમકી આપવામાં આવી છે. ઠાકોર સમાજના યુવકનો આ વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાવ થરાદનો આ વિડીયો છે. વાવ થરાદનો આ સ્થાનિક યુવક છે જેમણે એવું કહ્યું છે કે લીમડાના ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવશે. મત માટે જો આવશે તેને લીમડાના ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવશે. તો આ સાથે લાઈવ જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ભીખાભાઈ પરમાર. ભીખાભાઈ, જણાવશો કે ચૂંટણી પહેલા ઠાકોર સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે, શું કહેશો આપ? ચોક્કસથી જણાવી દઉં કે જે ચૂંટણીને લઈને વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આ વખતે ઠાકોર સમાજને દારૂ, ચવાણું કે પૈસાની કોઈ લાલચ આપવામાં આવી તો નેતાઓની ખેર નથી. જો આ દારૂ કે ચવાણાની લાલચ આપવામાં કોઈ નેતા પકડાઈ જશે તો તેને લીમડે બાંધી અને મારવામાં આવશે તેવું સ્પષ્ટ જે ચીમકી આપીને જણાવ્યું છે. તે વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બિલકુલ ભીખાભાઈ, આભાર સમગ્ર વિગત માટે. જે રીતે અત્યારે માહિતી આવી રહી છે સામે કે આ જે ટીવી સ્ક્રીન પર જે યુવક દેખાઈ રહ્યો છે તે વાવ થરાદનો યુવક છે, સ્થાનિક યુવક છે અને તેને લીમડાના ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવશે તેવું તેને નિવેદન આપ્યું છે અને આ નિવેદન સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તો ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી અલ્ટિમેટમ આપ્યું અને રાજ્યના રેશન સંચાલકોને પડી રહેલી મુશ્કેલીઓ અને પડતર માંગણીઓનો કોઈ ઉકેલ આગામી ચૂંટણી પહેલા નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર સાથે અસહકારના આંદોલનની પણ જાહેરાત કરી છે. તો રાજ્યના 17,000થી પણ વધુ રેશન સંચાલકોએ જો કોઈ સાનુકૂળ ઉકેલ નહીં આવે તો ચૂંટણીના બહિષ્કાર સાથે જાહેર વિતરણ વ્યવસ્થાઈ અચોક્કસ મુદ્દત માટે અડગા રહેશે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અમદાવાદ શહેરના સાબરમતી ઝોનલ કચેરીના અમલી મુકાયેલા પાયલોટ પ્રોજેક્ટની વિસંગતાઓની ઊભી થતા વિતરણ વ્યવસ્થામાં ખામીઓ સર્જાઈ રહી છે. CBDC અંતર્ગત પંજાબ નેશનલ બેંક સાથે ટાઈઅપ કરીને પુરવઠા વિભાગ બેંકના શરણે થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રેશન સંચાલકો ચૂંટણી પહેલા અસહકાર જાહેર કરશે. ઉકેલ ન આવ્યો તો આંદોલન કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે. 17,000 રેશન સંચાલકો વિતરણ વ્યવસ્થાથી અળગા રહેશે. પાયલોટ પ્રોજેક્ટથી વિતરણ વ્યવસ્થામાં ખામીઓ નેશનલ બેંક સાથે ટાઈપ કરીને પુરવઠા વિભાગ બેંકના શરણે આવી ગઈ છે. જે અમે વાત કરી રહ્યા છીએ તે અમદાવાદની છે. ઉકેલ ન આવ્યો તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 17,000 રેશન સંચાલકો અળગા રહેશે કામથી અને પાયલોટ પ્રોજેક્ટથી વિસ્તરણ વ્યવસ્થામાં પણ ખામીઓ આવી રહી છે. નેશનલ બેંક સાથે ટાઈપ કરીને પુરવઠા વિભાગ બેંકના શરણે ગઈ છે. $17,000 રેશન સંચાલકો વિતરણ વ્યવસ્થાથી અળગા રહેશે. જી હા, જે રીતે અમે વાત અત્યારે કરી રહ્યા છે નાગરિક પુરવઠા વિભાગના અમદાવાદ શહેરના સાબરમતી ઝોનલ કચેરીમાં અમલી મુકાયેલા પાયલોટ પ્રોજેક્ટની વિસંગતાઓ ઊભી થતાં વિસ્તરણ વ્યવસ્થાઓમાં ખામીઓ સર્જાઈ રહી છે અને તેને લઈને CBDC અંતર્ગત પંજાબ નેશનલ બેંક સાથે ટાઈપ કરીને પુરવઠા વિભાગ બેંકમાં શરણે થઈ ગઈ હોય તેવું પણ લાગી રહ્યું છે. તો આ સાથે જ અમારા સંવાદદાતા લાઈવ જોડી ગયા છે સ્મિત ઉપાધ્યાય. સ્મિત, જણાવશો કે રેશન સંચાલકો ચૂંટણી પહેલા જ અસહકાર જાહેર કરશે, શું કહેવું છે આપનું?
કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના મોટું જે એલાન જે પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું છે, જે પ્રહલાદ મોદી જે સરકારને જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, તેમાં સાફ કહેવામાં આવ્યું છે કે જો રેશન જે ધારકો છે તેમને જો યોગ્ય ન્યાય નહીં મળે, તેમની માંગણીઓ પૂરી નહીં થાય તો તે ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવું પણ કહેવામાં આવ્યું છે. અને જે રીતના અત્યારે જે સામાન મળી રહ્યો છે, જે રાશન જે મળી રહ્યું છે, તેમાં પણ અત્યારે કામગીરી ઠપ થવાનું પૂર્વ ચીમકી પણ આપી દેવામાં આવી છે. જે રીતના જે ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ જે વાત કરીએ તો આગામી ચૂંટણી જે છે તે પહેલાં ઉકેલ નહીં આવે તો બહિષ્કાર ચૂંટણીનો પણ બહિષ્કાર કરવામાં આવશે તેવું પણ જે પ્રહલાદ મોદી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. જે રીતના જે વિતરણ વ્યવસ્થા છે જે અચોક્કસ જે રીતે જે ચાલી રહી છે તેનું પણ બહિષ્કાર કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. જે રીતના CBDC અંતર્ગત જે બેંક હેઠળ જે ટાઈપ પણ કરવામાં આવ્યું છે તેની પણ એસોસિએશનની નારાજગી પણ જે જોવા મળી રહી છે. જે પંજાબ નેશનલ બેંક સાથેની જે વ્યવસ્થા પર જે છે તેની પણ ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જે રીતના જે પ્રહલાદ મોદીએ જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેમની જે માંગણીઓ છે તે પૂરી નહીં થાય તો તેના દ્વારા ચોક્કસ રીતે આંદોલન પણ કરવામાં આવશે. જી સ્મિત, બિલકુલ. હવે બીજો સવાલ અહીંયા એ થાય છે કે 17,000 રેશન સંચાલકો વિતરણ વ્યવસ્થાથી અળગા પણ રહેવાના છે. જી ભૂમિ, વાત કરીએ તો જે 17,000 જે સંચાલકો છે તે જે અત્યારે જે વિતરણ કરતા હોય છે તેઓ અત્યારે પ્રહલાદ મોદી દ્વારા કહેવામાં આવ્યું છે તેઓ લોકો આંદોલન કરવા માટે તૈયાર છે. તે પૂર્ણ રીતે જે કામગીરી હોય તે પણ ઠપ કરવા તૈયાર છે. જે 17,000 લોકો જે રાશન જે ધારકો છે જે વહેંચણી કરતા હોય છે તેઓ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. પ્રહલાદ મોદીએ જણાવ્યું છે કે જે 17,000 જે સંચાલકો છે તેઓ દ્વારા તૈયાર છે અને પૂર્વ જે ચીમકી જે રીતના આપવામાં આવી છે પૂર્ણ રીતે જો ચૂંટણી પહેલાં જો અમારો ન્યાય નહીં મળે, અમને જે રીતના અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો અમે ચોક્કસ રીતે મોટામાં મોટું આંદોલન કરશું અને કામગીરી જે છે તે 17,000 જે ધારકો છે તેઓ દ્વારા બંધ કરવામાં આવશે. જી બિલકુલ સ્મિત, આભાર સમગ્ર વિગત માટે. તો વડોદરા જિલ્લાના પાદરા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં આજે વહીવટી અવ્યવસ્થાના દ્રશ્યો જોવા મળ્યા અને જનસેવા કેન્દ્રમાં કાર્યરત કોમ્પ્યુટર ઓપરેટરોને ખાનગી એજન્સી દ્વારા છેલ્લા ઘણા સમયથી પગાર ચૂકવવામાં આવ્યો ન હતો અને પગાર ન મળવાના કારણે રોષે ભરાયેલા ઓપરેટરો આજે ફરજ પર હાજર રહ્યા ન હતા, જેના કારણે સમગ્ર જનસેવા કેન્દ્રની કામગીરી ખોરવાઈ ગઈ હતી. શાળાઓમાં RTE હેઠળ એડમિશન પ્રક્રિયા ચાલી રહી હોવાથી વાલીઓ મોટી સંખ્યામાં આવકના દાખલા મેળવવા માટે ઉમટી રહ્યા છે. કામગીરી બંધ હોવાથી અરજદારોનો ધસારો પણ વધતા હોબાળો મચ્યો અને આ મામલે જાણ થતાં જ પ્રાંત અધિકારી ઐશ્વર્ય દુબે તાત્કાલિક જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી અને તેમણે આ ગંભીર બેદરકારી બદલ સંબંધિત એજન્સીને કારણદર્શક નોટિસ પણ ફટકારી છે અને તાત્કાલિક ધોરણે પગાર ચૂકવી કામગીરી શરૂ કરવા માટે પણ તેમણે આદેશ આપ્યા છે. તો આ સાથે તુષાર પટેલ અમારા સંવાદદાતા લાઈવ જોડી ગયા છે વડોદરાથી. તો હવે તુષાર, પાદરા જનસેવા કેન્દ્રમાં લાલિયાવાડીનો પર્દાફાશ થયો છે, શું કહેશો આપ? ચોક્કસથી ભૂમિ, સમગ્ર રાજ્યની અંદર એક તરફ વિકાસની વાતો થાય છે. ભારત સરકારમાં પણ ભાજપાનું રાજ અને ગુજરાતમાં પણ ભાજપાનું રાજ, એટલે ક્યાંક ને ક્યાંક ડબલ એન્જિનની સરકારમાં છેલ્લા કેટલાય વર્ષોથી વડોદરા સહિત ગુજરાતની અંદર લગભગ મોટાભાગની સરકારી કચેરીઓની અંદર કોન્ટ્રાક્ટ પ્રથા જોવા મળી રહી છે. કોન્ટ્રાક્ટ પ્રથાની વાત કરીએ તો જે રીતે 11 માસના કરાર આધારિત લોકોને ત્યાં ફરજ પર મૂકવામાં આવે છે અને હવે તો એ કોન્ટ્રાક્ટ પ્રથા પણ રદ કરીને ક્યાંક ને ક્યાંક બરોબર એજન્સીને કામગીરી આપવામાં આવી રહી છે અને એજન્સીની ગંભીર બેદરકારીનું પરિણામ પાદરાના જનસેવા કેન્દ્રમાં જોવા મળ્યું હતું. છેલ્લા 2 દિવસથી પાદરા ખાતે આવેલ જનસેવા કેન્દ્રના જે ઓપરેટરો છે, ઓપરેટરોને નિયમિત પગાર નહીં મળવાને કારણે આ તમામ ઓપરેટરો જે છે એ ઓપરેટરો છેલ્લા 2 દિવસથી ગેરહાજર છે અને તેની હાલાકી સીધી ક્યાંક ને ક્યાંક અરજદારોને, લાભાર્થીઓને ભોગવવી પડી છે. હાલમાં શાળાની અંદર પ્રવેશ પ્રક્રિયાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે ત્યારે વાલીઓ દ્વારા આવકનો દાખલો મેળવવા માટે જનસેવા કેન્દ્રનો સંપર્ક કરવામાં આવે છે, પરંતુ ઓપરેટરો ન હોવાને કારણે આ તમામ લોકોને કલાકો સુધીને ધક્કા ખાવા પડ્યા, લાઈનમાં ઉભું રહેવું પડ્યું અને આ તમામ પરિસ્થિતિ જ્યારે પ્રાંત અધિકારી ઐશ્વર્યા દુબે સુધીને વાત પહોંચી ત્યારે તેઓએ તાત્કાલિક
પાદરાના જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી હતી, જ્યાં એજન્સીની જે ગંભીર બેદરકારી છે એ સામે આવ્યા બાદ તેઓએ કારણદર્શક નોટિસ આપી હતી. મહત્વની વાત છે કે શહેરની અનેક મહાનગરપાલિકા હોય કે શહેરની અનેક કચેરીઓ હોય તેમાં પણ કોન્ટ્રાક્ટ પ્રથા પર કામ કરતા કર્મચારીઓની આ પ્રકારની જો હુકમને કારણે લાભાર્થીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે. હાલ તો નોટિસ આપીને પગાર ચૂકવવાની જે વાત કરી છે જોવાનું એ રહેશે કે તંત્રની આ નોટિસ બાદ શું ઇજારદાર જે છે એજન્સીનો જે તનાર છે તેઓ પગાર ચૂકવશે કે લોકોની હાલત રહેશે. જી ભૂમિ. બિલકુલ તુષાર, આભાર સમગ્ર વિગત માટે. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.